વીરપુર સ્વામિનારાયણના સંત દ્વારા વિવાદનો મામલો સ્વામિનારાયણના સંત દ્વારા જલારામ બાપા પર ટિપ્પણીનો મામલો સમગ્ર મામલે પુસ્તક પણ વાયરલ થઈ રહ્યું છે। વાયરલ પુસ્તકની પુષ્ટિ કોઈપણ જગ્યાએ કરવામાં નથી આવે તેવો ભક્તો રોષ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા બફાટ કરવામાં આવ્યો છે। સંપ્રદાય કે જલારામ બાપાની સાથે કાંઈ લેવાદેવા છે નહીં તેઓ જલારામ બાપાના તેવું જલારામ બાપાના ભક્તો કહી રહ્યા છે। સમગ્ર મામલે આજે વીરપુર બંધ રાખ્યું, આવતીકાલે નક્કી થશે આગળની રણનીતિ। વીરપુરના ગાદીપતિ રઘુરામ બાપાની ઉદારતા સામે આવી છે। સ્વામી મામલે ધંધા રોજગાર બંધ ના રાખવામાં આવે તેવી વાત આવી રહી છે। સામે આશિષ પાટિયા વીરપુર પૂજ્ય શ્રી રઘુરામ બાપાની ઉદારતા, એમની અપીલ, એમની સાથે એમના લઘુબંધુ જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદરાની દ્વારા કે મીડિયા મારફત સ્વામીએ માફી માગી લીધી છે। ભક્તજનોનો, રઘુવંશી સમાજનો આક્રોશ ચરમસીમા ઉપર છે। ત્યારે ધંધા રોજગાર બંધ રાખીને આપણે આવું કંઈ નથી કરવું, એમની અપીલને ધ્યાનમાં રાખીને આવતીકાલ બુધવાર સવારથી વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દેશે અને રઘુરામ બાપાની ઉદારતા અને એમની અપીલ એ વીરપુરના ગ્રામજનો શિર ઉપર ચડાવી એમના કોઈ આદેશને અમે ક્યારેય ઠુકરાવતા નથી। એ શિરોમાન્ય ગણી આવતીકાલે ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવશે। તમારું નામ? હસમુખભાઈ। હસમુખભાઈ, શું કહેશો? એક સ્વામી દ્વારા છે જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે, શું કહેશો? આ રીતની આ લોકોની ટિપ્પણી કરવી જોઈએ નહીં। આખો ઇતિહાસ આ લોકોને પેલા વાંચવો જોઈએ, જાણવો જોઈએ। અને જલારામ બાપા શું ચીજ હતા? જલારામ બાપા પાસે રાજા ગોપીચંદ, રાજા ભરતરી, અશ્વમાં દ્વારકાથી કાળિયા ઠાકર આવેલા, અયોધ્યાથી શ્રી રામ ભગવાન પધારેલ છે। અહીંયા ખુદ હનુમાનજી સ્વયં પ્રગટ થયેલ છે। આ પવિત્ર ભૂમિ છે અને જલારામ બાપા એના ગુરુ છે। એના ગુરુથી પ્રેરણાથી જલારામ બાપાએ શ્રદ્ધા ચાલુ કરી છે। અહીં કોઈ ભૂખ્યા ન જાય। તમારું શું રોષ છે? ટિપ્પણી આ લોકોને શું છે કે આવી રીતનું નિવેદન ન કરવું જોઈએ ક્યારે પણ। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે એ લોકો આવીને અહીં માફી માગી જાય। બાકી માફી એને ટીવીમાં તો માગી લીધી છે, તેમ છતાં અહીંયા આવીને દર્શન કરી જાય, બાપાના આશીર્વાદ લે ને માફી માગી જાય, ભાઈ હવે પછી આવો બનાવ નહીં બને।